જામનગરના ચોટીલામાં દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂરજોશમાં ચાલે છે। જો કે મંદિર કમ્પાઉન્ડમાંથી દબાણો તોડવા વકર્યો છે વિવાદ। ચોટીલા ડુંગર તળેટીના રસ્તા પર ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને 105 કરોડની કિંમતી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। આ દબાણો સાથે નવગ્રહ મંદિરના કમ્પાઉન્ડમાં 3 માળનો ગેરકાયદે ગેસ્ટ હાઉસ પણ જમીનદોસ્ત કરાયું। ત્યારે હવે દબાણ મામલે મહંત પરિવાર અને તંત્ર સામસામે આવ્યા છે। આક્ષેપ કરાયો છે કે નોટિસ આપ્યા વગર ટ્રસ્ટનું બાંધકામ તોડી પડાયું છે અને ખોટી રીતે ભાડું લેતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। આ લોકો ત્યાં ભાડું લે છે, દાન શબ્દે લોકો ડાયવર્ટ કરીને ભાડા ઉપર લઈ જાય છે। તો આની એક ઊંડી તપાસ થવી જોઈએ કે ખરેખર ટ્રસ્ટ સંચાલિત છે કે પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ। ચોટીલાના મહંતના પરિવારે દબાણ મામલે વિરોધ નોંધાવતા પોલીસ દ્વારા મહંત સહિત પરિવારજનોને પોલીસ મથકે લઈ જવાયા હતા। મહંતના પરિવારજનોનો આરોપ છે કે વગર નોટિસે ટ્રસ્ટનું બાંધકામ તોડી નાખી મહંતે પોલીસ મથકે લઈ ગયા, જેનાથી સંધ્યા આરતી ન થઈ શકી। પરંતુ આ 450 થી વધુ દબાણ કરતા હોય આ રસ્તાને ખૂબ સાંકડો કરી દીધો હતો, દબાણો કરીને, અને આ રસ્તાને 20 ફૂટ કરી નાખ્યો હતો। મહત્વનું છે કે ડુંગરની તળેટી વિસ્તારમાં નડતરરૂપ દબાણો દૂર કરી અંદાજે 17 એકર જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે।